ચાલુ છે, આવ્યું નહીં કાંઈ એટલે. જય શ્રી કૃષ્ણ. નવદુર્ગા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ભાગવત જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠને મારા સાદર પ્રણામ. આપ સૌના હૃદયમાં બિરાજમાન ઠાકોરજીને મારા નમસ્કાર. મેં ઘણો પ્રયાસ કરી જોયો કે ના બોલું. અમારે તો બોલવું એ અમારું એક રૂટીન કામ કહેવાય. એટલે અમને તો માઇક મળે તો અમે એની પાસેથી છોડાવવું અઘરું પડે. પણ ભાગવત જ્ઞાન યજ્ઞ ચાલતો હોય ને એમાં વચ્ચે રાજનૈતિક પ્રવચનો થાય એ બરાબર ન કહેવાય એવી મારી પોતાની માન્યતા છે. એટલે એનો હું ભંગ કરું એ યોગ્ય નથી. બીજું, ભાષણો કરવાના અનેક અવસરો હોય છે, અનેક સ્થાન હોય છે, ને ત્યાં અમે કરીએ. ઈશ્વરદાસજી મહાત્માએ હરિરસ નામના ગ્રંથમાં એવું કહ્યું છે, જાડ ટળે મન મળ ગળે નિર્મળ થાય દેહ, ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે. એનો અર્થ એવો થાય છે કે ભાગ્યમાં હોય તો ભાગવત સંભળાય. એટલે અમારા ભાગમાં એટલું જ હતું એટલે એટલું જ સંભળાય. મારી સામે જે બેઠા છે એ બધા એક વખત પોતપોતાની પીઠને હાથે થપથપાવો, તમે બધા ભાગ્યશાળી છો કે આપણને ભાગવત સાંભળવાનો અવસર પ્રાપ્ત થતો છે. ભાગવત એક એવો આપણને વારસો મળ્યો છે જેના થકી આ જટિલ સમાજ, જટિલ સમયની અંદર આપણું પોતાનું આત્મકલ્યાણ કરવા માટેનો આપણને માર્ગ મળે, આપણને શાંતિ મળે, આપણને કેમ જીવવું એની સલાહ મળે. પણ એને આપણે વાગોળીએ તો, એને સમજીએ તો, ઘેરે જઈ અને શાસ્ત્રીજીએ આજે જે જે કીધું તું એને યાદ કરીએ તો, પાછા ઘેરે જઈને આપણે આપણામાં મને ખબર જ હતી કાંઈ કર્યું નહીં હોય એને, ને પાછું ટેમ્પરેચર એની મેળે વધારી દઈ તો એમાં કંઈક પછી ભાગવત આપણી મદદ ન કરે. ભાગવતનો એક પ્રસંગ મને બહુ ગમે છે. બહેનોની સંખ્યા ખૂબ છે એટલે મારી રીતે એને શેર કરવું આપની વચ્ચે. આપે કહ્યું કે શ્રી કૃષ્ણએ કાળી નાગને નાથ્યો અને માર્યો નહીં. એનો પ્રારંભ જે થાય છે એ નરસિંહ મહેતાની જે પ્રભાતી છે, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. વિચાર કરો, નાગણી આ બોલે છે અને જે આપણી સમજણ છે એ પ્રમાણે નાગ કરતા, એટલે મેં તો નાગણીની જ વાત કરી છે. આમાં આટલું બધું હસવા જેવું કંઈ હતું. સ્વાભાવિક છે એનું. એમ બધા એવું આપણને વડીલોએ કહ્યું છે કે એ બહુ ઝેરી હોય એમ. નાગના દંશમાંથી તો બચે પણ નાગણીના દંશમાંથી બચે નહીં. તો એને મળ્યો કનૈયો તો પહેલા વહેલો. તો નાગણીના સ્વભાવ પ્રમાણે એ તો પહેલાં એને એનું સ્વાગત કરી લેત ને, તો કાંઈ કૃષ્ણને કંઈ કરવાનું રહેતું નહોતું. પણ એવું નહીં કરતા નાગણી એને બધું સમજાવે છે કે તું અહીં કેમ ભૂલો પડ્યો, કેવી રીતે તને કાં તો તારા વેરીએ વળાવ્યો, એવું બધું સમજાવે છે કે અહીંયા તું આવ્યો હું આમ અહીંયા ના અવાય. તો કૃષ્ણ ભગવાન હામી દલીલું કરે છે, નથી નાગણ હું માર્ગ ભૂલ્યો,
નથી મારા વેરીએ વળાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો. આવું જ્યારે કૃષ્ણ ભગવાન એને કહે છે, તોય નાગણી પાછી એને મનાવવાની કોશિશ કરે છે. લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોર્યો, આટલું મારા નાગથી છાનું. એટલે છાનું કરવાની સિસ્ટમ તો પહેલેથી જ છે. આ તો નરસિંહ મહેતાએ કીધું છે, મેં કીધું નથી. આ મારું કઈ છે નહીં આમાં. નરસિંહ મહેતા લખીને ગયા છે ને, એ એમણે કોઈ ફંડ ફળા હાટું લખેલું નથી. એટલે એને તો હાવ સાચું જ લખ્યું હોય ને. એટલું મારા નાગથી છાનું આપું રે તુજને દોર્યો. એક નાગણી એક બાળકને સમજાવે, વર્ણન કેટલું સુંદર મજાનું નરસિંહ મહેતાએ શબ્દો જે વાપર્યા છે. દિસંતો કોડીલો કોડામણો. એટલે એકદમ આમ જે વર્ણન છે ને, એ માએ આ વાત કરી જ એટલા માટે કે માતા જે છે ને, એનું સ્વરૂપ કોઈ પણ હોય. નાગણી હતી પણ માતા હતી, એટલે બાળકને દંશ ન મારી શકે. એ માતૃત્વનો વિષય છે. માતા હતી, નહીતર નાગણીની આડા એની નાગ તો પછી જાગે, એની પહેલા એ વિષય પૂરો થઈ જાત. પણ નાગણીને માતૃત્વ હતું. એટલે અસંખ્ય દાખલાઓ આપણે સાંભળેલા છે. સિંહ શિકાર કરવા ગઈ હોય અને કોઈ નાનું બચ્ચું હરણનું કે શિયાળનું કે આવી ગયું હોય તો એને મારે નહીં, એને પકડીને જીવતું રાખે. માતા છે ને. નહીતર સિંહણ પણ વધારે ક્રોધી હોય છે. પણ એ એક માતૃશક્તિને આટલી સારી રીતે પ્રભાતિમાં વણવાનું કામ આટલા વર્ષો પહેલા નરસિંહ મહેતા કરી ગયા છે ને. એટલે એમણે કાનુડાને આ બધી વિનંતીઓ કરી છે. બાળક તરીકે, પેલી માતા તરીકે કાંઈ ન માન્યા પછી ચરણ છાપી મૂછ મરડી, નાગણે નાગ જગાવ્યો, ઉઠો ને બળવંત કોઈ, બારણે બાળક આવ્યો. અને પછીની બધી વાતો છે એ તો બધી આપણે જાણીએ છીએ. અને પછી પાછું માતૃશક્તિનો બીજો પરિચય આ જ પ્રભાતિની અંદર નરસિંહ મહેતા આપણને આપીને ગયા. શગ ભરી મોતીએ શ્રી કૃષ્ણને વધાવ્યા, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. એવું બધું કરીને પછી નાગણે નાગને છોડાવ્યો. સાવિત્રી છોડાવે એવું નથી, આ દેશની નાગણીઓ છોડાવી શકે. આ આપણા નરસિંહ મહેતાના પદની ઉત્કૃષ્ટતા છે કે બાળકને દંશ ન દેવા દીધો. નહીતર ભલે એની હારે ઝઘડો થયો હોત. અને કૃષ્ણ ભગવાન આપણે પરમાત્માનું વર્ણન કરનારા લોકો તરીકે એને નાથી લીધી હોત, એ આપણે સ્વીકારી લઈએ માનો. પણ એવું વર્ણન નથી કર્યું. એને લડવાય ના દીધા, એની સાથે લડાઈ પણ ન કરી. અને કર્યું તો કેવું વર્તન કર્યું, માતા બાળક સામે કરે, એને ફોહલાવ્યો, એને મનાવ્યો. એ જે માતૃશક્તિનું વર્ણન નરસિંહ મહેતા એ કરીને ગયા. એ આખું એ પ્રકરણ એ પર્યાવરણની સુરક્ષા માટેનું છે, જળ સુરક્ષા માટેનું છે. એ પાણીનો ઉપયોગ કોઈ કરી શકતા નહોતા. એનો ઉપયોગ લોકોના હિતમાં થાય એટલા માટે આ કથાની અંદર એનો પ્રયોગ ભાગવતની અંદર આવે છે. ભાગવતમાં પ્રકૃતિની ઉપાસનાની ખૂબ મોટી ખેવના કરવામાં આવી છે. આખો ગિરિરાજ ધરણનો જે પ્રસંગ છે પ્રકૃતિની ઉપાસનાનો પ્રસંગ છે. સહજ બાલ પ્રશ્ન થયો. વાસુદેવજીને પૂછ્યું કે આપ શેની પૂજા કરવા માટે જાઓ છો? વાસુદેવજીએ કહ્યું કે આપણે ઇન્દ્ર મહારાજની પૂજા કરવા માટે જઈએ છીએ. તો શું કામે? તો કે એ આપણને વરસાદ આપે છે ને, એટલે આપણી ગાયોને ચારો મળે ને પાણી મળે ને, એટલા માટે આપણે એની પૂજા કરવાની આપણે પરંપરા છે. તો બાલકૃષ્ણએ એને એમ કહ્યું કે આપણે તો ગિરિરાજમાં જ ચરાવીએ છીએ ગાયોને, એની પૂજા કરવી જોઈએ, એમાંથી ફળ ખાઈએ છીએ, એ આપણને ફળ આપે છે, આશરો આપે છે, ઇન્દ્રની પૂજા ન કરવી જોઈએ.
અને વાસુદેવજી એની વાત માન્યા. અહીંયા બેઠેલા તમામ વાસુદેવોને મારી વિનંતી છે કે તમારા બાલકૃષ્ણની વાત માનજો. ભાગવતમાં એ લખ્યું છે, તને ખબર ન પડે ચૂપ. એવું વાસુદેવે નહોતું કીધું. વાસુદેવે એમની વાત માની એટલે ઇન્દ્ર હારે એને લડવાનું થયું. પણ એ તો થાય. અને પછી આખી જે કથા આવી કે ગિરિરાજને ભગવાને તોડ્યો. હવે તો 14 બ્રહ્માંડનો નાથ હતો, એને એક પહાડને તોડવાનું કોઈ કારણ હતું? એ તો ટચલી આંગળીએ તોડી શકે ગિરિરાજને. પણ એણે ગોવાળોને કીધું કે તમે એ બધા લાકડીનો ટેકો કરો. એટલે બધા ગોવાળિયાઓએ ટેકો કર્યો અને ગિરિરાજની કથા બની. ત્યારથી એનું નામ ગિરધારી પડ્યું. પણ ત્યારથી આપણા દેશમાં ટેકો દેવાનું ને ટેકો ખેંચવાનું ચાલુ થયું. હજી ચાલે છે. ગિરિરાજ ધરણ કી. સાહેબ તમે છો અમારા ટ્રસ્ટની ખૂબ ઈચ્છા છે. હું તો તમને 2002 થી ચોપાયું ને શ્લોક સાંભળતો આવ્યો છું કે તમે 3 દિવસની એક સનાતન ધર્મ રામકૃષ્ણ શંકર ઉપર કથા કરો. દિલીપભાઈનું ટ્રસ્ટ ને અમારું ટ્રસ્ટ નવદુર્ગા એનું આયોજન કરે, આયોજક બને. વ્યાસ પીઠ પર બેસવાનું મારું ગજું નહીં. એ વાતની મને ખબર છે. એટલે આપણે એ પગમાં પગડું ન નખાય. કરતા હોય તે કીજીએ ઓર ન કીજીએ કગ. માથું રહે શેવાળ મેં ઊંચા રહે દો પગ. એ આપણે કરાય નહીં. સંપૂર્ણ અમારા નવદુર્ગા ચેરિટેબલ ટ્રસ્ટ, ઉમાબેન, નિલેશભાઈ, બધા જ ટ્રસ્ટીઓ, કાર્યકર્તા, સ્વયંસેવક, શાસ્ત્રીજી, હેમેન્દ્રભાઈ, બધા જ અમારા વાજિંત્રાવાળા, ગાંધી સોસાયટી, આજુબાજુની તમામ સોસાયટી વતી સાહેબ આપ આવ્યા. આપનો મત વિસ્તાર છે અને આપ અમને કાર્યકર્તા તરીકે વારંવાર કહો છો કે ભાઈ મારે આવવું જ જોઈએ, તો જ મારો સંપર્ક તમારી સાથે લાઈવ રહેશે. પણ છતાંય આપ આવ્યા, ખૂબ ખૂબ આભાર આપનું. અમને 2 મિનિટ બધાનો આગ્રહ હતો, બોલ્યા. હાલ